આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વેબિનારમાં ભાગ લેશે. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓની મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત મોડેલનો પ્રારંભ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી કે કેનેડા અમેરિકા દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વેબિનારમાં ભાગ લેશે. વેબિનારના મુખ્ય વિષયોમાં રોકાણ, અર્થવ્યવસ્થા અને નવીનતા સામેલ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત પણ કરશે. પ્રધાનમંત્રીના દૃષ્ટિકોણથી પ્રેરણા લઈને સરકારે રોજગારમાં વૃદ્ધિ કરવા અને રોજગારની વધુ તકનું સર્જન કરવા જેવા અનેક પગલાં લીધા છે. આ વેબિનાર સરકાર, ઉદ્યોગ, શિક્ષણવિદો અને લોકો વચ્ચે સહકાર વધારશે તેમજ પરિવર્તનલક્ષી અંદાજપત્ર જાહેરાતોને અસરકારક પરિણામમાં ફેરવવા માટેની ચર્ચાઓને પ્રોત્સાહિત કરશે. વેબિનારમાં વિચાર વિમર્શનો ઉદ્દેશ ટકાઉ અને સમાવેશક વિકાસનો માર્ગ મોકળો કરવાનો, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ તથા વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં કામ કરનારા કુશળ અને સ્વસ્થ કાર્યબળનું નિર્માણ કરવાનું છે. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓની મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત મોડલનો પ્રારંભ કરશે. આ પહેલ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 સમારોહનો એક હિસ્સો છે. પહેલનો ઉદ્દેશ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મહિલા અનુકૂળ ગ્રામ પંચાયત સ્થાપિત કરવાનો છે. કાર્યક્રમમાં પંચાયતી રાજ રાજ્યમંત્રી SP સિંહ બઘેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ તથા વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો છે. શ્રી વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં IIMCના 56મા પદવીદાન સમારોહને સંબોધતા કહ્યું, માધ્યમોની દુનિયા બદલાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા રાષ્ટ્ર પ્રથમ સ્થાને રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત શ્રી વૈષ્ણવે IIMCને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક વૈશ્વિક સ્તરની સંસ્થા બનાવવાની પણ વાત કહી હતી. IIMC का जो नेक्स्ट वर्जन आने वाला है, where we want it to be world class media university, जिसमें कि वर्ल्ड का बेस्ट फैसिलिटीज यहाँ रहे, वर्ल्ड की बेस्ट कोर्स करिकुलम में वो रहे और वर्ल्ड की बेस्ट इंडस्ट्रीज के साथ इसका टाई अप हो. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રીડના નેતૃત્વમાં બેલ્જિયમના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. દરમિયાન તેમણે સ્વચ્છ પ્રૌદ્યોગિકી, સંરક્ષણ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય ક્ષેત્રમાં સહયોગ પર પણ ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી વૈષ્ણવે કહ્યું, બેઠક દરમિયાન તેમણે ગ્રામીણ ક્ષેત્રમાં સમાવેશક વિકાસને પ્રોત્સાહન આપનારા UPIના પરિવર્તનલક્ષી અસરનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી કે કેનેડા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહઠ નહીં કરે. પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ટ્રુડોએ ટેરિફના વાજબીપણાને નકારી કાઢ્યા અને તેને નજીકના સહયોગી તરફથી કેનેડા સામેનું વેપાર યુદ્ધ પણ ગણાવ્યું. કેનેડાએ અમેરિકાની વસ્તુઓ પર શરૂઆતમાં 30 અબજ કેનેડિયન ડોલરની જકાત લગાવી છે. આ સાથે જ 21 દિવસમાં 125 અબજ કેનેડિયન ડોલર હજી વધારવાનો વાયદો કર્યો છે. તેમણે ચેતવણી આપી કે અમેરિકા ટૂંક સમયમાં તેની અસરનો અનુભવ કરશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 3 સૌથી મોટા વેપારી ભાગીદારો સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું છે. અમેરિકા દ્વારા કરાયેલા ટેરિફના અમલ બાદ મેક્સિકો, કેનેડા અને ચીન તરફથી તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવામાં આવી. ગઈ મધ્યરાત્રિ પછી ટ્રમ્પે મેક્સિકન અને કેનેડિયન આયાત પર 25% કર લાદ્યો. જોકે તેમણે કેનેડિયન ઉર્જા પર આ કર 10% સુધી મર્યાદિત કરી દીધા. ટ્રમ્પે ગયા મહિને ચીનના ઉત્પાદન પર લગાવાયેલા ટેરિફ બમણો કરીને 20% કર્યો છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ગઈકાલે પત્રકાર પરિષદમાં ટેરિફ માટે USના સમર્થનને તેમણે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું, કેનેડા 21 દિવસ દરમિયાન $100 અબજ વધુના અમેરિકન માલ સામાન પર ટેરિફ લાદશે. બાદમાં US વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું, ટેરિફ યથાવત રહેશે, પરંતુ શ્રી ટ્રમ્પ સમાધાન કરશે.
મેક્સિકન રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શેનબાઉમે કહ્યું, મેક્સિકો નવા કરનો જવાબ પોતાના ટેરિફ સાથે આપશે. ચીને પણ જવાબી કાર્યવાહી કરીને અમેરિકાથી થતી ચોક્કસ કૃષિ આયાત પર 10થી 15% ટેરિફ લાદ્યો હતો. ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકન શેરબજાર ગગડ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા શુક્રવારે વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠક બાદ કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે કહ્યું, તેઓ શાંતિ સ્થાપિત કરવા માટે શ્રી ટ્રમ્પના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે. અમેરિકા દ્વારા યુક્રેનને સૈન્ય મદદ બંધ કરાયા બાદ પોતાની પહેલી ટિપ્પણીમાં શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું, યુક્રેન શાંતિ, સમજૂતી અને ખનિજ સમજૂતી પર વાતચીત માટે તૈયાર છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ઝેલેન્સ્કીએ શ્રી ટ્રમ્પ સાથે થયેલી છેલ્લી બેઠક ખેદજનક ગણાવી હતી અને રચનાત્મક ભવિષ્ય માટે સહકારનું આહ્વાન કર્યું. ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. દુબઈમાં ગઈકાલે રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 48 ઓવર 1 બોલમાં 6 વિકેટે 267 રન બનાવી મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ 84 રન બનાવ્યા અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા, જ્યારે શ્રેયસ અય્યરે 45 અને KL રાહુલે 42 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે નાથન એલિસ અને એડમ જમ્પાએ 2 વિકેટ લીધી હતી. ભારત તરફથી મોહમ્મદ શામીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. હવે આજે બીજી સેમીફાઇનલ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં રમાશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ગુજરાત સમાચારે ચીને અમેરિકા પર 15% ટેરિફ ઝીક્યો, 25 અમેરિકન કંપનીઓ પર પણ પ્રતિબંધની હેડલાઇન બનાવી છે. સંદેશે પણ આ જ સમાચારને મહત્વ આપીને જેવા સાથે તેવા US પર ચીને 15% ટેરિફ લાદ્યોના સમાચાર પ્રકાશિત કર્યા છે. દિવ્ય ભાસ્કર અને ફૂલછાપ દૈનિકે પણ આ જ સમાચારને અલગ અલગ રીતે પ્રસિદ્ધ કરીને તેની હેડલાઇન બનાવી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે બદલો લીધો, વટથી ફાઇનલમાં પ્રવેશની સમાચારની હેડલાઇન નવ ગુજરાત સમાચારે બનાવી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજયને વધાવતી હેડલાઇન બનાવી છે. મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વનતારાની મુલાકાતની તસવીરો પણ પહેલા પેજ પર પ્રસિદ્ધ કરી છે. મહારાષ્ટ્રમાં NCPના મંત્રીનું રાજીનામું, ખેડૂત આંદોલન તેમજ સુપ્રીમ કોર્ટના દોષિત નેતાઓ અંગેની ચૂંટણીને લડવા અંગેના નિર્દેશોના સમાચાર પણ પહેલા પેજ પર દરેક અખબારોએ પ્રસિદ્ધ કર્યા છે. રાજ્ય અને સ્થાનિક સમાચારમાં UCCની બેઠક, ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 286 સિંહ અને 456 દીપડાના મોતના સમાચાર પણ છેલ્લા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે. અંતે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વેબિનારમાં ભાગ લેશે. પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓની મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત મોડેલનો પ્રારંભ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા આગ્રહ કર્યો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી કે કેનેડા અમેરિકા દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધથી પીછેહટ નહીં કરે. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.